ભાવનગરને આંગણે નૂતન ગુરુકુલના ઉદ્ઘાટનનો દિવસ. પરમ પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે કરેલ સર્વજીવ હિતાવ સંકલ્પમાં એક નવું નજરાણું ઉમેરવાનો દિવસ. પરમ પૂજ્ય ગુરુ મહારાજના સાહસના શિખર ઉપર સોનાનો કળશ ચઢાવવાનો દિવસ. પણ મિત્ર, ગુરુકુલ એ વળી શું છે? આજના સમાજમાં ગુરુકુલની શી જરૂર છે? આટલી હાઈફાઈ સ્કૂલો હોવા છતાંય ગુરુકુલ જ શા માટે? તો સાંભળો, ગુરુકુલમાં શિક્ષણ સાથે સંસ્કાર પણ આપવામાં આવે છે. ગુરુકુલમાં ભણતરની સાથે ભગવાન ચિંતાય છે. ગુરુકુલમાં ક્વોલિફાઈડ શિક્ષકો સાથે પવિત્ર સંતો દ્વારા પણ ઘડતર થાય છે. જ્યાં શીખવાડાય છે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ અતિથિ દેવો ભવ ઓમ સનાવવતુ સનો ભુનક્તુ. અરે વાહ, મને તો પ્રાચીન ગુરુકુલની યાદ આવી ગઈ. રામાયણના એ વશિષ્ઠ મુનિની ગુરુકુલની સ્મૃતિ થઈ. ભાગવતના સાંદીપની ઋષિના આશ્રમની યાદ તાજી થઈ ગઈ. આહા, કેવી હતા શ્રી કૃષ્ણ અને સુદામાની મિત્ર બંધુતા. કેવી હતી એ એકલવ્ય અને આરુણીની ગુરુનિષ્ઠા. કેવી હતી એ રામ અને લક્ષ્મણની શૌર્યતા. અને આજે વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ થઈ રહ્યો છે, તો બીજી બાજુ મિત્ર બંધુતા અને ગુરુનિષ્ઠાનો વિનાશ થઈ રહ્યો છે. આજે નવી સ્કૂલો અને બિલ્ડિંગોનું સર્જન થઈ રહ્યું છે, પરંતુ સંસ્કારયુક્ત શિક્ષણ અને કુટુંબ ભાવનાનું વિસર્જન થઈ રહ્યું છે. આજે દિવસે ને દિવસે બિલ્ડિંગો ઊંચા અને રસ્તા પહોળા થતા જાય છે, પરંતુ માણસના ચારિત્ર્ય નીચા અને મન ટૂંકા થતા જાય છે. કાશ એ ગુરુકુલ પરંપરા આજે પણ હોત. અરે મિત્રો, ચિંતા કરવાની જરૂર નથી. હા, તારી ચિંતાનું સમાધાન 71 વર્ષ પહેલા જ થઈ ચૂક્યું છે. તો શું ગુરુકુલ પરંપરા આજે પણ જીવંત છે? અરે મિત્ર, કેવળ જીવંત જ નહીં, પરંતુ સૂર્યની પેટે ઝળહળે છે, આકાશની પેટે શુદ્ધ અને વાયુની પેટે વિસ્તરે છે. પરંતુ મિત્ર, 21મી સદીમાં ગુરુકુલ પરંપરા કઈ રીતે? કેમ ન હોય? તો સાંભળ ઇતિહાસ. પ્રાચીન ગુરુકુલ પરંપરા સમયની સાથે બદલાતી ગઈ છે. ગુરુકુલનું સ્થાન નાલંદા અને તક્ષશિલા જેવી વિદ્યાપીઠોએ લીધું. પછી શું થયું? અને પછી તો વિદેશી આક્રમણો થયા અને આપણી પ્રાચીન વિદ્યાપીઠો નાશ પામી. સંસ્કાર સાથે શિક્ષણની પણ એ પરંપરા અસ્ત થતી ગઈ. અરે બાપ રે, પછી શું થયું? અને પછી તો ભારતની ભૂમિ ઉપર અંગ્રેજોનું આગમન થયું. આધુનિક શિક્ષણ પરંપરા એ બિઝનેસનું સાધન બની ગઈ. આથી સમાજના સજ્જનોને ભારતના ભવિષ્યની ચિંતા થવા લાગી હશે નહીં? હા, જરૂર. અને પછી તો સૌની નજર એક સમાજ સુધારકને શોધતી હતી. સમગ્ર ભારતની આશા એક કાચા સૂત્રને તાતણે લટકતી હતી. અને કોણ હતા એ દિવ્ય પુરુષને યુગ પુરુષ? જો તેમની વાત કરીએ તો ધર્મ જેના હૃદયનો ધબકતો ધબકાર છે, ભક્તિના ભૂષણે જેનો સજેલો શણગાર છે, જ્ઞાનમય ગુણોનો ભરપૂર ભંડાર છે, વૈરાગ્યના વેશ આહાર વિહાર છે, એવા આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી. એ હતા સાધુના વેશમાં સંસારીની ચિંતા કરનાર સત્પુરુષ. એક દિવસ તેઓ હિમાલયની યાત્રાએ ગયેલા. કર્ણપ્રયાગ નામના સ્થળે તેમને ગુરુ આશ્રમનું દ્રશ્ય જોયું. ગુરુદેવને સ્વામિનારાયણ ભગવાનનું એ વચન ત્રાદશ્ય થયું. કયું? પ્રવર્તનીય સદ્વિદ્યા ભુવિ યત્સુ કૃતમ મહંત, એ જ ને? હા, એ જ. પછી તો શ્રીજી મહારાજનું વચન, વડીલોના આશીર્વાદ અને પોતાનો દ્રઢ સંકલ્પ. પછી તો ત્રણેયનું સાકાર સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું. સાકાર સ્વરૂપ એ વળી કયું? છેલ્લા 71 વર્ષથી રાજકોટ શહેરને આંગણે અજય યોદ્ધાની જેમ અડક ઉભેલું શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ. જોત જોતામાં વવાયેલું ગુરુકુલનું બીજ આજે 35 શાખા ધરાવતું વટવૃક્ષ બન્યું. અને જુઓ, આજે 36મી શાખાની પણ શુભ શરૂઆત થઈ ચૂકી છે. ભાવનગરને આંગણે નૂતન ગુરુકુલ શાખાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આજે ગુરુકુલના કેન્દ્રીય સ્થાને પ્રાણ પ્યારા ઘનશ્યામ મહારાજ પણ પધારી ચૂક્યા છે. પરંતુ મિત્ર, પ્રાચીન ગુરુકુલમાં ન હતી કોઈ વિશેષ ટેકનોલોજી, ન હતી કોઈ વિશેષ આધુનિકતા. તો પછી અદ્યતન શિક્ષણ એ વળી કઈ રીતે? હા મિત્રો, પ્રાચીન ગુરુકુલની જેમ જ નિડરતા, શૂરવીરતા, માતા પિતા, ગુરુ તથા દેશભક્તિના પાઠો શીખવાય છે. પરંતુ સાથે સાથે અદ્યતન ટેકનોલોજી અને શિક્ષણનો પણ સમાવેશ થાય છે. અરે વાહ, આધુનિકતા અને પ્રાચીનતા બંનેનો સમન્વય. બીજું શું શું છે આ ગુરુકુલમાં? તો સાંભળ. શાંત, પવિત્ર અને નૈસર્ગિક વાતાવરણ, આધુનિક સુવિધાસભર વર્ગખંડો, વિશાળ ઓડિટોરિયમ અને સાયન્સ લેબોરેટરી, સ્માર્ટ ક્લાસ તથા ઈ ક્લાસ દ્વારા સરળ શિક્ષણ, શિક્ષણ સાથે વિવિધ સ્પર્ધાઓ દ્વારા સર્જનાત્મકતાનો વિકાસ, આધુનિક લેપટોપ લેબ અને અદ્યતન લાઇબ્રેરી
લાઇબ્રેરી, બાળકનો શારીરિક વિકાસ થાય એ માટે વિશાળ પ્લેગ્રાઉન્ડ, સ્વાસ્થ્યના વિકાસ માટે પ્રભુ પ્રસાદીમય શુદ્ધ અને સાત્વિક ભોજન, સેમી ઇંગ્લિશ સ્પોર્ટ્સ સ્કૂલ અને એન્જોય પાર્ક, તથા મિત્રો આજના જમાના પ્રમાણે સ્પેશિયલ શિક્ષકો દ્વારા અંગ્રેજી શિક્ષણ, અને હા, સંતોના જીવન દ્વારા જ્ઞાન સાથે સંસ્કાર તો ખરા જ. ટૂંકમાં કહીએ તો ગુરુકુલ એટલે બાળકના સર્વાંગી વિકાસ કરતી શિક્ષણ શાળા. ગુરુકુલ એટલે પશુ માનવમાંથી દિવ્ય માનવ બનાવવાની પાઠશાળા, ગુરુકુલ એટલે શુદ્ધ ચારિત્ર્ય અને ઉચ્ચ જીવન મૂલ્ય શીખવનારી માતૃશાળા. તો મિત્રો વાત શેની હોય, આવો સાથે મળી ગુરુકુલમાં ભણી સંતોના સત્વારે આપણા જીવનને ધન્ય ભાગી બનાવીએ. અસ્તુ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.